મોર્નિંગ ગાઈઝ, રાધે રાધે. કેમ છો? આજે કદાચ તમને લાગતું હશે કે ગુજરાતીમાં, બટ મારા એક સબસ્ક્રાઈબર છે, એમને એક કમેન્ટ હતી લાસ્ટ વિડીયોમાં કે ગુજરાતીમાં વિડીયો બનાવો, વ્લોગ બનાવો. સો હું આજે ગુજરાતીમાં વ્લોગ બનાવી રહ્યો છું. અને વ્લોગ જોયા પછી મને કમેન્ટમાં જણાવજો કે તમને સૌથી વધારે મજા શામાં આવી છે, ગુજરાતીમાં કે હિન્દીમાં. સો ગાઈઝ, આજે પણ કંઈક નવું એડવેન્ચર કરશું આપણે. સો જોઈએ આજે કે આજના દિવસમાં શું નવું કંઈક થઈ રહ્યું છે. તો જે બી હશે અપડેટ હું આજે તમને આપીશ ગાઈઝ. મળીએ થોડી વારમાં. રાધે રાધે. મયંકભાઈ અત્યારે તૈયાર થઈ રહ્યા છે ઓફિસ જવા માટે. ભાઈ કેટલો ટાઈમ લાગશે? 10-15 મિનિટ. તો મયંકભાઈ બી હવે એમને ટાઈમ છે 9 વાગ્યાનો ઓફિસ જવાનો. સો ગાઈઝ, બહારનો વ્યૂ જોઈ શકો છો તમે, જ્યાં હું અત્યારે રેન્ટ ઉપર છું. જોઈ શકો છો ગાઈઝ આ એરિયા. આજે આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવી રહ્યા છીએ અને અમારા રહેમાનભાઈ જે વારંવાર મને બોલ્યા જ કરે છે કે મને વ્લોગમાં લઈ લો, વ્લોગમાં લઈ લો, વ્લોગમાં લઈ લો. મને વ્લોગમાં તમે શૂટિંગમાં તમે મને લેતા નથી. સો સ્પેશિયલી અત્યારે અમને લઈને આવ્યો કે મેં કહ્યું ચલો તમારો વ્લોગ બનાવો ને, એ પણ આજે ગુજરાતીમાં જ બનાવવાનો છે. સો રહેમાનભાઈ કંઈક કહેવા માગશો તમે વ્લોગ? હમ્બલી રિક્વેસ્ટ ટુ માય ફ્રેન્ડ, જલ્દી બનાવો. થોડુંક જોરથી બોલો અને થોડુંક શું કહેવાય એમને. અમારો મિત્ર છે, હા, ચિંતન સુથાર. હા, એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો. હા, બસ રાઈટ. સો ગાઈઝ, મળીએ થોડી વારમાં. હવે જમવાનો ટાઈમ થયો છે તો અમે લોકો જમવા બેસશું હવે રહેમાનભાઈ બધા જોડે. સો થોડી જ વારમાં ગાઈઝ મળીએ આપણે. અત્યારે હું ઉર્વલની દુકાન પર આવ્યો છું, છાસવાલાની જે એની શોપ છે ત્યાં. હું અને દીક્ષિતભાઈ પાછળ બેઠા છે અને કાલના જેમ ગેમ જ રમી રહ્યા છે અત્યારે બી. સો છાશ પીવા માટે આવ્યા હતા હું અને દીક્ષિતભાઈ બંને જમીને. સો હવે જોઈએ ગાઈઝ, હવે આજનો બી રૂટીન શું છે આખા દિવસનો. જોડે કંઈ બુકિંગ તો આવી નથી રહ્યા અમારી જોડે. સો જોઈએ હવે આગળ કેમ થાય છે. તમે જોઈ રહ્યા છો અહીં શિવાલય કરીને કન્સ્ટ્રક્શન ચાલુ છે સામેની સાઈડમાં. એકચ્યુઅલી ઉર્વલની શોપની બિલકુલ સામે જ છે. સો આપ જોઈ શકો છો ગાઈસ. અને સામે ઉપરની સાઈડ જુઓ તમે તો ત્યાં ક્રેન છે, જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અત્યારે એનું. હવે અમે લોકો ઓફિસ જઈ રહ્યા છે દીક્ષિતભાઈ બંને. આ ઉર્વલની શોપ છે અને આઈસ્ક્રીમ પણ પડી છે અલગ અલગ બધી. સો દીક્ષિતભાઈ રેડી હો ચૂકે. દીક્ષિતભાઈ બી નીકળી રહ્યા છે હવે. તો એમને બાઇક લઈને આવ્યા હતા અમે લોકો, તો હવે ઓફિસ જવા નીકળી રહ્યા છે ગાઈઝ અમે. તો કેમ છો ગાઈઝ? જીગરભાઈ અત્યારે ના પાડે છે વિડીયો બનાવવાની, હમણાં નહીં, પછી નહીં. પછી તો નહીં જ બને, અત્યારે જ બને. તમારા ચશ્મા ક્યાં છે પહેલાં એ બતાવો. સો ગાઈઝ, આ સાંજનો વ્યૂ છે આપણા શોરૂમની બહાર અને સામે જે બિલ્ડિંગ દેખાઈ રહી છે તમને બહુ જ ખૂબસૂરત લાગે છે. અને હા, અમારી જે બિલ્ડિંગ છે સરળ સ્કાયલાઇન, એનો આઉટસાઇડ વ્યૂ છે. અહીંયા આપ જોઈ શકો છો દીપક પ્લાય લેમ કરીને શોપ ખુલી છે હમણાં જ હાર્ડવેરની. એન્ડ ધેન અહીંયા બીજી જે બી શોપ છે એ બી હું તમને બતાવું. એક છે અહીંયા ફિમેલ માટે, લેડીઝો માટે બહુ જ સારી દુકાન છે. ક્રિએશન વિયર, ફેશન મી ટ્રેડિશનલ, તો અલગ અલગ તમારે જ્વેલરી છે, સાડી છે. દેન એની બાજુમાં છે ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે. દેન મિસ્ટર સેન્ડવિચ કરીને ભાઈ અહીંયા એક શોપ છે ફાસ્ટ ફૂડ માટે.
એન્ડ દેન એની બાજુમાં એક શ્રી હરિ ટ્રેડર્સ કરીને બી દુકાન છે. સો ગાઈઝ સાંજનો ટાઈમ તમે જોઈ શકો છો. આજે દીક્ષિતભાઈ બી મૂડ ઓફ છે, ખબર નહીં કેમ. આજે 4-5 વાર મેં એમને પૂછ્યું પણ મને સરખો કોઈ જવાબ આપ્યો નથી. અને એક મસ્ત માણસ આવી રહી છે આપણે તોતા કેરી. ये रही अपने આ છે અમારી તોતા કેરી. હા સો ગાઈઝ મળીએ. અને આજનો એક્સપિરિયન્સ બી ઠીકઠાક છે, બહુ એટલી બધી મજા નથી આવી બિકોઝ ઓફ આજે પણ કોઈ જાતનું કોઈ બુકિંગ કે એવું કંઈ છે નહીં. તો હવે જોઈએ, અત્યારે આમ પણ 7:15 ઉપર પ્લસ તો થઈ જ ગયું છે. તો જોઈએ હવે કેટલા વાગે ઘરે જવાય છે. અને આ દક્ષેશભાઈ આવે છે સામે. હવે દક્ષેશભાઈ, હા કોના તેવર ચેન્જ થઈ ગયા? કોણ બોલે છે? કોણ બોલ્યું એમ કહો મને ખાલી. કોણ બોલ્યું? હા એ આ ત્રણેય મહાનુભાવોની ચર્ચા વિચારણા બહુ જોરદાર ચાલી રહી છે. દક્ષેશભાઈને બહુ જ ખોટું લાગ્યું છે આ વાત ઉપર. તો હવે જીગરભાઈનું કંઈ કામ નહીં થાય. હવે મિત્રો હવે હું અને હરી બંને નીકળ્યા છીએ ઘરે જવા માટે. અને હાલ મારી જોડે જે ગાડી છે મારી નથી બટ કસ્ટમરની છે. સો એમની ગાડીની ડિલિવરી થઈ ગઈ હતી બટ એસેસરીઝ બાકી હતી. સો કારની એસેસરીઝ થઈ ગઈ છે પ્રોપરલી. સો હવે કસ્ટમરને ત્યાં ગાડી ડ્રોપ કરીને પછી હું મારી બાઇક ત્યાંથી પિકઅપ કરીશ એન્ડ ધેન પછી હું ત્યાંથી ઘરે જઈશ. સો ગાઈસ મળીએ થોડી જ વારમાં. हरिशंकर बाय बोल दो. बाय बाय. आज एक कस्टमर के पास गया था. हाँ. उसने मुझे गिफ्ट दिया था बच्चों के लिए. भाई हाँ, ये बच्चों के लिए છોકરાઓ માટે गिफ्ट આપી છે કસ્ટમરે એમના છોકરાઓ માટે. હવે તમારે બચ્ચે તો ઉધર यूपी में है ना, तो चला जाएगा ना. अच्छा तो ये जैसे ત્યારે લઈને જ જશે અહીંયા. जेन्युइन कस्टमर है. मैंने गाड़ी उसको 5 एडवेंचर दी थी. ઓકે સો ગાઈઝ મળીએ થોડી જ વારમાં આમાં. ओके बाय. હેલો ગાઈઝ, હવે હું રૂમ પર આવી ચૂક્યો છું અને હવે ફ્રેશ પણ થવું છે અને જમવાનું પાર્સલ ભાઈ લઈને આવ્યો છે. સો પહેલાં હું ફ્રેશ થઈશ, ફ્રેશ થઈને પછી જમી લઈશ. જમીને પછી ગાઈઝ સૂઈ જવું છે. એકચ્યુઅલી મને આજે બહુ જ થાક લાગ્યો છે, ઠીક છે. અને આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અને તમને બેટર શું લાગે છે વ્લોગની અંદર, મતલબ કે ગુજરાતીમાં તમને વધારે મજા આવે છે કે હિન્દીમાં? તો પ્લીઝ કમેન્ટ કરજો કે તમને શામાં વધારે મજા આવે છે. સો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. એન્ડ વિડીયોના એન્ડમાં વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન કન્ફર્મ કરવાનું ના ભૂલતા. અને હું રોજ તમને કંઈકનું કંઈક નવું અપડેટ આપતો રહીશ ગાઈઝ. સો ગાઈઝ મળીએ કાલે નવા બ્લોગ સાથે. રાધે રાધે, ગુડ નાઇટ.